પ્રધાનમંત્રી મોદીની ઈંધણ બચાવવાની અપીલનો રાજકોટમાં પડઘો પડ્યો અને બીટીવી ન્યૂઝે પીએમની ઈંધણ બચાવવાની એ અપીલને લઈને રિયાલિટી ચેક કર્યું. ઈંધણ બચાવવા રાજકોટવાસીઓમાં પબ્લિક ટ્રાન્સપોર્ટનો ટ્રેન્ડ દેખાયો. પીએમ મોદીની અપીલને માન આપીને નાગરિકો સિટી બસની મુસાફરી કરી રહ્યા છે. સરકારી એસી બસમાં મુસાફરી કરવામાં કોઈ પરેશાની ન હોવાનો પણ મત વ્યક્ત કર્યો. મેડિકલ ઇમરજન્સી સિવાય પર્સનલ વાહનને અડવાનું નહીં તેવી મુસાફરોએ વાત કરી. દેશહિતમાં પેટ્રોલ ડીઝલ બચાવવું એ આપણી ફરજ હોવાનો પણ નાગરિકોએ મત પ્રકટ કર્યો. હાલમાં જે ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ ચાલુ છે ને ક્યાંક ને ક્યાંક વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકોને જાહેર ટ્રાન્સપોર્ટની અપીલ છે તે કરી છે. મહત્તમ લોકો સિટી બસ સેવાનો લાભ લે. જાહેર જે પરિવહન છે, માર્ગો છે તેની ઉપર તેઓ જાહેર વાહનો છે તેનો લાભ લે તે માટેની અપીલ છે તે કરી છે. અને આપણે રાજકોટની સિટી બસમાં આવ્યા છીએ. સિટી બસના આ દ્રશ્યો છે. લોકો મોટી સંખ્યામાં સિટી બસમાં બેઠા જોવા મળી રહ્યા છે. કારણ કે જે પ્રમાણે પેટ્રોલ ડીઝલના સતત ભાવ વધી રહ્યા છે ને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક લોકો છે તે પણ હવે આ પ્રકારે સિટી બસનો ઉપયોગ છે તે કરી રહ્યા છે. શું નામ છે દાદા તમારું? જીતેન્દ્ર સિંગાળા. આ ઉપયોગ હું સવાર ને સાંજ બે ટાઈમ સિટી બસનો ઉપયોગ કરું છું અને સ્કૂટર લઈને ઘરેથી આવી પંચાયત ચોક મૂકી અને પછી બસમાં કાયમ માટે હું ગુંદાવાડી હોસ્પિટલ જાઉં છું ત્યાં સેવા માટે 2 કલાક સવારે 2 કલાક સાંજે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અપીલ કરી છે લોકોને જાહેર ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવાની. તમે તો કરી જ રહ્યા છો, શું કહેશો? બિલકુલ, અમે ઉપયોગ કરીએ જ છીએ, રેગ્યુલર કરીએ છીએ. બીજા લોકોએ કરવો જ જોઈએ. પેટ્રોલના ભાવના હિસાબે તો ઠીક, પણ પેટ્રોલ બગડેના હિસાબે કરવો જોઈએ. ચોક્કસથી જે પ્રમાણે જે લોકો છે જાહેર ટ્રાન્સપોર્ટનો ઉપયોગ છે તે કરતા હોય છે અને તેના જ આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અન્ય લોકો છે. ભાઈ, શું માનો છો, પેટ્રોલ ડીઝલનો કેટલો ઉપયોગ કરવો જોઈએ? પેટ્રોલ ડીઝલનો હું તો ઉપયોગ નથી કરતો. હું છેલ્લા 5 વર્ષથી જોબ કરું છું, સિટી બસનો જ ઉપયોગ કરું છું. બહુ મજા આવે છે અને સારું છે. એસી વાળી બસને અટાણે તાપમાન પણ 44 ડિગ્રી થઈ જાય અને સિટી બસનો જ ઉપયોગ કરવો જોઈએ બને ત્યાં સુધી. પેટ્રોલ ડીઝલનો જરૂરિયાત પ્રમાણે મેડિકલ ઇમરજન્સી હોય તો કરવો જોઈએ. બાકી અટાણે સિટી બસની છે જ આપણે સુવિધા, તો એ જ કરવું જોઈએ. લોકો જાહેર જે ટ્રાન્સપોર્ટ છે તેનો ઉપયોગ કરીએ. ભાઈ, તમે શું માનો છો, સિટી બસનું મહત્વ? સિટી બસનો પૂરો ઉપયોગ કરવો જોઈએ અને આપણે ખાસ તો પેટ્રોલ ડીઝલનો અત્યારે આપણે બિલકુલ ઉપયોગ બને ત્યાં સુધી એનો ઉપયોગ ટાળવો જોઈએ. બિનજરૂરિયાત એનો બિલકુલ ઉપયોગ ન કરવો જોઈએ. અને સિટી બસમાં અત્યારે પૂરેપૂરી ફેસિલિટી મળે છે. જ્યાં જવું હોય ત્યાં તમને તો બધી જગ્યાએ ફેસિલિટી પૂરી મળે છે. જે લોકો છે તે હાલ સિટી બસનો મહત્તમ ઉપયોગ કરતા જોવા મળી રહ્યા છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. આખી બસ છે તે ફૂલ જોવા મળી રહી છે. કારણ કે જે પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અપીલ કરી છે અને તેને જ લઈને આ પ્રકારના દ્રશ્યો છે તે રાજકોટની સિટી બસમાં જોવા મળી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે અપીલ કરવામાં આવી છે અને તેને જ લઈને વીટીવી દ્વારા રિયાલિટી ચેક છે તે કરવામાં આવ્યું છે. રાજકોટના જે આ સિટી બસના દ્રશ્યો છે, લોકો મહત્તમ જે સિટી બસનો ઉપયોગ છે, જાહેર ટ્રાન્સપોર્ટનો ઉપયોગ છે તે કરતા નજરે પડી રહ્યા છે. કેમેરામેન નિશિત ગડિયા સાથે ભાવેશ સુંદરવા, વીટીવી ન્યૂઝ, રાજકોટ.